વ્યવહારની વાત છે. હવે જેને આત્માન્વિત કરવું છે એને શું કરવાનું કે સમયસારની કોઈ પણ ગાથા હોય ત્યાં આવું લખ્યું હોય, પૂજગલ કર્મ લખ્યું હોય, ગમે એ લખ્યું હોય, આપણે સીધી કઈ ગાથા યાદ કરવાની આખા સમયસારમાંથી? તો કે 181, 82, 83 સંવર અધિકાર શરૂ થાય છે. એમાં ભેદ જ્ઞાનની વાત કરે. એમાં આચાર્યદેવ પોતે શું લીધું છે કે ઉપયોગ છે ને, ઉપયોગમાં જે ઉપયોગ ગાથા લાંબી છે, પણ ઉપયોગ અને ભાવ કર્મ, ઉપયોગ અને દ્રવ્ય કર્મ અને ઉપયોગ અને નો કર્મ, ત્રણેયને ઉપયોગની સામે ત્રણેયનું નામ લીધું છે. નહીં તો જનરલી શું કર્મ લે પૂજગલ કર્મ, એટલે ઓલો કે ભાવ કર્મ લે, ઓલા કે કયા દ્રવ્ય કર્મ છે. એ બધી જગ્યાએ આ પ્રોબ્લેમ થાય છે. આ જે ગાથા લીધી ને ખબર હતી એમાં અમે જગ્યાએ ભેદને અભિનંદન છે, પ્રશંસા છે, એમની ગાથા નથી. અને એમાં શું લીધું કે ઉપયોગ છે ને એમાં ક્રોધાદી, પછી ભાવ કર્મ, પછી દ્રવ કર્મ અને નો કર્મ, અન્ય વસ્તુ છે. તો અન્ય વસ્તુ મારા પાસે દ્રવ કર્મ નો કર્મ વસ્તુ છે, પણ પહેલી ગાથામાં ક્રોધ જે ભાવ કર્મની છે એ અન્ય વસ્તુ છે, માટે પ્રદેશભીન છે, માટે આધાર સંબંધ નથી, કાંઈ લેવા દેવા નથી. ઉપયોગને જ્ઞાન સ્વભાવ એટલે જ્ઞાનનું જે પરિણામ થયા કરે એને અને આને કાંઈ લેવા દેવા નથી. એ ભેદ જ્ઞાનની મૂળ વિષય છે. એટલે આચાર્ય કહે પૂજ્યાચાર્યને અભિનંદન છે આ ગાથાને એમ કરીને ગાથા લખી છે. અને એ અભિનંદનમાં શું લીધું તો કે આ અન્ય વસ્તુ છે, કઈ દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, અન્ય વસ્તુ છે, ઉપયોગ છે. એટલે તમારે કોઈ પણ ગાથામાં ક્યાંય બી આવતું હોય ને કે અહીં આમ કેમ લીધું છે ને આમ કે અહીંયા તો શબ્દ પૂજ્ય કર્મ છે, દ્રવ્ય કર્મ છે ને અહીંયા ભાવ કર્મની વાત જ ક્યાં છે ને એમ થાય ને તો આ ગાથા જ મેળવી લેવાની. ઉપયોગ છે ને એનાથી તો આપણને અન્ય વસ્તુ છે. આ ગાથા કઈ બોલ? 181, 82, 83 ઉપયોગમાં ઉપયોગ છે ને ઉપયોગમાં ક્રોધાદી નથી, પછી ઉપયોગ છે ને દ્રવ્ય કર્મ, નો કર્મ નથી. અને કે આવું જ્ઞાન જેને થાય છે ને એને ભેદ જ્ઞાન થાય છે. આવું અવિપરીત જ્ઞાન, આ અવિપરીત જ્ઞાન છે. કેવું કે ઉપયોગમાં ક્રોધાદી અન્ય છે, ઉપયોગમાં દ્રવ્ય કર્મ અન્ય છે, ઉપયોગમાં નો કર્મ અન્ય છે, અન્ય વસ્તુ છે. પાછું અન્ય છે અન્ય વસ્તુ છે. અને અન્ય વસ્તુ હોય એના પ્રદેશે ભેદા હોય. આપણે અન્ય વસ્તુ તો પ્રદેશે જુદા, અને પ્રદેશ જુદા તો આધાર સંબંધી ન હોય. એમ કરીને ઉપયોગની સામે ત્રણેયને, એટલે ત્રણેયમાં ઓલા બેને તો આપણે ઠીક છે કે દરેક નો કર્મ પર વસ્તુને પૂજ્ય છે, પણ ભાવ કર્મ અરે એ તો મારી ચારિત્ર પર્યામાં ચારિત્રની વિકૃતિ પડે, મારામાં થાય છે, મારામાં થાય. અરે કહે છે એ તો અન્ય વસ્તુ છે, હું મારામાં થાય છે, મારામાં થાય છે. મને વર્ષો પહેલાં મીઠાભાઈએ તારંગામાં એની શિબિર હતી. આપણે ત્યાં રહેવા જતા હું ને બાપુજી એકલા, તો એ લોકોને ત્યાં ચેતતા નહોતું થયું, એટલે એ શિબિર કાંઈ એમ ત્યાં થાય. એમાં હું ત્યાં હતો, એટલે ત્યાં મેં પ્રવચનમાં બેઠા ત્યારે એને આત્મધર્મને બહુ વખાણ કર્યા. પછી બીજું ખુલાસો કર્યો કે ભીખભાઈ બેઠા એવું નથી કહેતો, પણ ખરેખર આત્મધર્મમાં આમ છે એમ કે બહુ એના પોઈન્ટને બોલ વાંચીને બહુ ખુશી દુખાઈ. પછી અમે લોકો બહાર બેઠા હતા, કઈ જગ્યાએ બેઠા હતા એ મને ખબર. હું મીઠાભાઈ એકલા. મને કહે જીતુભાઈ એક વાર એવો નિસંગ નિર્ણય કરો કે આ રાગાજી છે ને પાડોશીના ઘરમાં થાય છે. લસણની ગંધ છે ને મારા ઘરમાં ન હોય. એ અહીંયા રેણુકાબેનને ક્યાંથી જાય ભીંગવાળાની. મારા ઘરમાં લસણ તો ન હોય, લસણની ગંધે ન હોય. એક વાર તમે એટલો નિસંગ નિર્ણય કરો કે આ રાગાજી છે ને એ પાડોશીના ઘરમાં થાય છે. મારામાં રાગાદી છે જ. એટલે જે ગુરુદેવને સાંભળતો હોય એને એટલું તો ખબર છે કે ચારિત્ર ગુણની વિપરીત કરી એને જ રાગાદી કહે છે. અને ચારિત્ર ગુણ તો પોતાનો ગુણ છે. એટલે એને રાગાદીને પર કહે છે. પણ આ જેના વ્યવહારના આગ્રહી હોય છે ને તું આવ સ્થૂળ અભિપ્રાય, એટલે સ્થૂળ અભિપ્રાય એટલે બોલા રાજુભાઈ ટ્રસ્ટી ચેતનધામ એ કે આ રાગાદી છે ને એ ઓલી ગાડીમાં થાય છે. મને કોણ થાય સભામાં ચાલવા. હું અને શૈલેષભાઈ બેઠા હતા, એને કાંઈ એમ ડિસેબ ન કર્યો. હું કેવી સ્થૂળ દ્રષ્ટિ ગુરુદેવવાળા હોય ને જે આપણા કાઠિયાવાડ કે આપણા છોકરા નાના એની એવી ભાષામાં થાય કે રાગાદી ગાડીમાં થાય.
રાગાજી મારામાં થતા નથી, રાગાજી પૂતગલના છે, પૂતગલમાં તમારે જે લેવું એ લ્યો, મારામાં નથી. એમ આવે એને માટે આવો કોણ એટલે સમજતા એટલે રાગ મારામાં થાય છે એ એને પક્ષ પડ્યો છે ને એટલે આવો જ સત્ય. આપણે ઠેકડી ઉડાડવા પણ એમાં ઠેકડી તમારી ઉડી કે તમે બુદ્ધિને કાંઈ સમજ્યા જ નહીં આટલા વર્ષ. એટલે એનો શું છે કે એકવાર પાડોશીને ત્યાં થાય છે, પાડોશીને થાય છે ત્યાં શું ગમે કે ગધેડાના શીંગડા નથી. કોઈ અમારે કે રાગાજી મારામાં છે જ નહીં, છે જ મારામાં નથી 100% સાચું, પણ રાગાજી છે ખરા, હું છે ખરા બાજુનું મજા આવે છે. દર્શનની રસોઈ આવે તો ત્યાં દર્શનની વાત આવે મારામાં નથી. એટલે મારે શું કહેવાનું છે કે સમયસારનો અથવા કોઈ પણ ગ્રંથનો ક્યાંય પણ વાતચીત ચાલતી હોય જ્યાં ગ્રહકોને નોકરની વાત હોય ને ત્યાં શાસ્ત્રકારને આચાર્યની તો મર્યાદા છે. દાખલા તરીકે સંકેત ઘર તારું જો નિસંકોચ તારું છે તો તું પેલા મને રજિસ્ટ્રેશન કરી દઉં એમ ન હોય. એટલે આચાર્યદેવની મર્યાદા છે. એટલે આચાર્યદેવ ભલે લખ્યું હોય પુષ્કળ કર, તારે શું લઈ લેવાનું કે આ ઘર મારું છે, આટલી આત્મકથાથી મને રાખે છે, આ ઘર મારું જ છે. રજિસ્ટ્રેશનવાળાનો વિકલ્પ આવે જ નહીં એને, જેને ભાવ સમજે. આપણે ગુરુદેવની આચાર્યની ક્યાંય પણ વાતો હોય ને બરોબર ગુરુદેવ પ્રમાણે થઈ લેવાની. અને ગુરુદેવ એક જ વાત કે રાગ આદિ છે એનો સ્વામી ગુરુદેવ છે. અને એના માટે મને 73મી ગાથા એટલી બધી ગમે છે કે 73મી ગાથામાં સમ્યક દર્શન પહેલાં શું વિચારણા કરે છે અને પછી સમ્યક દર્શન પામે છે. ત્યાં એમણે એમ શબ્દ લીધો છે, વિચારે છે જ્ઞાની થતા પહેલાં ઉજ્જવલ દ્રવ્ય જેનું સ્વામી છે એવા ક્રોધાદિ ભાવોનો હું સદાય એનાથી રહિત છું. ઉજ્જવલ જેનું સ્વામી છે એવા ક્રોધાદિ ભાવો ક્યાં ક્રોધ માન માયાલો જે ભાવ કર્મ એનાથી સદાય એ રૂપે સદાય નહીં પરિણમનારો હોવાથી હું શુદ્ધ છું. સદાય નહીં પરિણમનારો હોવાથી એ વાત એટલી એને મગજમાં રાખવાની છે કે દિનચર્યામાં પણ આપણને એટલો સ્વાધ્યાયનો ટાઈમ ન હોય કે ચલો ભાઈ ગુરુદેવ પ્રવચન સાંભળો એવું વાંચવું પણ બીજો ટાઈમ ન હોય પ્રવૃત્તિમાં કે જવાબદારીમાં. તો જ્યારે ઉપયોગમાં નવરાશ મળે થોડુંક તો આ નિષેધવાળી વાત વિચારી લેવાની કે આ રાગ આજે આ જે કોઈ મારી અત્યારે પ્રવૃત્તિ થાય છે ને હું ઉદયભાગમાં જોડાયેલો છું. ઘડીકમાં આ કરું, ઘડીક કોઈ સારા પ્રસંગમાં ઉત્સાહ આવી જાય કે આહા અમે આટલું બધું પ્રભાવનાનું કામ કર્યું, આ છે તે છે પ્રતિષ્ઠાનું કરેલું કામ, એમ પસંદ થાય જાય. કોઈવાર કોઈ કાંઈ ન કહેવાનું કહી દે અને આપણે એવું કાંઈ કર્યું નહીં ખોટો આક્ષેપ કરે તો એ આખું કરે. એ બધું જે થાય વચ્ચે જ્યારે અવકાશ મળે ત્યારે એ એટલું યાદ કરીને બુદ્ધિ પડે ખાસ વિકલ્પ. જેમ આપણે કોઈને માટે અણગમ હોય તો વચ્ચે વિકલ્પ એને આમ કર્યું આમ કરનાર વચ્ચે વિચાર વિકલ્પ આવી જાય. એને ખાસ યાદ કરી આ રાગાદી ભાવો છે ને એ મારામાં છે નહીં, મારા ઘરમાં થતા જ નથી, પાડોશીના ઘરમાં થાય તો થાય. મારે હું તો બહુ તો દરવાજો વાળો બંધ કરી દઉં કે મારા ઘરમાં વાસે ઊભો પહોંચે, થવાની તો વાત જ નથી. અને રાગાદી ભાવો ગમે ભૂમિકાના વિકલ્પ હોય, આપણી ભૂમિકામાં ગમે એવા વિકલ્પ હોય એ વખતે પણ હું એનાથી રહિત છું. એ વાત એને વારંવાર યાદ કરવાની. યાદ કરતાં એને એટલી દ્રઢતા થતી જાય છે પછી એને એમ જ છે કે આ એમ જ છે. જેમ ઓલામાં દાખલો વિરુદ્ધનો આપ્યો છે, ઓલો ભેંસાના શિંગડાનો વિચાર કર્યા કરે હું મોટા શિંગડાવાળો છું એમ ત્યાં હું ક્રોધી છું એમ સિદ્ધ કરવા માટે. આપણે એથી વિરુદ્ધ કે જે વિકલ્પ કર્યા કરે હું શિંગડાવાળો એટલે પછી આમ માથું નમાઈ જાય. એમ આપણે હું રાગાદી રહિત છું, રાગાદી રહિત છું. ગમે એવા વિકલ્પમાં જોડાવ હું રાગાદી રહિત છું. એટલું જો થતું જાય ને કે જે ઓલા માથું નમાય કે જાણે મારે શિંગડા થઈ ગયા એમ આપણને એટલો નિસંગ થઈ જવાનો. મનુષ્યમાં સંમેલન થાય એ તેની યોગ્યતા અને સ્વકાળે થશે, પણ નિર્ણય એટલો યથાર્થ છે. આ નિર્ણય બહુ મુખ્ય છે, બીજા બધા નિર્ણયો કરતાં આ નિર્ણય એટલો મુખ્ય છે કે કોઈ પણ ભૂમિકા અનુસારના કેટલીક વાર ભૂમિકામાં આપણને ખટકે પાપને પરિણામ થતા હોય. નાની ઉંમર હોય તો અમુક પ્રકારના વિશેષ પાપના પરિણામ થતા હોય, મોટી ઉંમર હોય તો એને યોગ્ય એની ભૂમિકા પાપને પરિણામ થતા હોય, કેટલાક શુભને પરિણામ થતા હોય. એ બધું હો તો હો પાડોશીના ઘરમાં છે, મારા ઘરમાં કાંઈ છે જ નહીં. એ વાત છે ને
જિંદગી ભર બાપુજીની છેલ્લે કાકા મળવા આવ્યા હતા, આઈસીયુમાં આવવાનું હતા, એટલે એકવાર મળવા આવ્યા હતા ને ત્યારે બાપુજી કાકાને વર્ષે કાકા પૂછ્યું, ઉમેશ કાકા હા ઉમેશ કાકાએ, તો બાપુજીએ કીધું ન્યાયનું રટણ ચાલુ છે, બસ બીજું મારે કાંઈ જ કામ નથી. ઘણાને હોય અરે હું તો મને સન્નિવેશન ટાઈમમાં વગર રહી ગયો ને આમ અરે સન્નિવેશન તો ફળ છે, હું ફળ આમ ક્યાં જોયા કરવાની, કેરી મોટી થઈને આમ થઈને ક્યારે પાકે કેરી આમ ક્યાં જોયા કરવાની, એને ફળ આમ જોઈએ આ છે ને બાર એમાંથી હજારો કેરી મળશે, ફળ આમ જોઈએ ન્યાય તો કશું ન્યાય કરતું સન્નિવેશન એટલે સિદ્ધાંત કહેતા કે પ્રતિજ્ઞા લઈ લો, સન્નિવેશન મારે કરવું છે ને એટલે નથી કરવું, પ્રતિજ્ઞા લઈ લો, ફળ આમ જોઈને બધા એટલે પર્યાનું લખવું જાય, એટલે તમને વિશેષતા પર્યાયથી નહીં, સમ્યક દર્શન હો તો હું છે, અરે તું પરમાત્મા છો, સમ્યક દર્શન એમાંથી બિંદુ છે, અમૃતનો સાગર છે એમાંથી એક બિંદુ છે સમ્યક દર્શન, અને આખા અમૃતનો સાગર છે એ હું છું, એટલે હું પરમાત્મા છું એમ બુદ્ધિ કરી હું સમ્યક દર્શન છું, હું કાયમ બની કરીશ, એટલે એમાં તો ભાઈ નાયકનું વિચાર પરિણામની સામે બોલવું, પરિણામ એના કાળે જે આવા યોગી આવશે એને ભૂમિકા જો સાચી હશે ને આત્માનો તેને ખેડી હશે, તો પછી કોઈ ખોટા ભાવ થાય એને ખબર નથી આ ખોટા ભાવ થાય એને ખેડે થશે પણ એ ભાવ છૂટી નહીં શકે. શ્રીમતીમાં એક બોલાવે છે, ભલે આના અનુસંધાન નહીં હોય પણ છતાં શું બોલવું કે એ અમુક પ્રકારના વિકલ્પો હોય ને એ વિકલ્પોથી છૂટી જવું, ન છૂટી શકે ને તો એ કરી દેવું. દાખલા તરીકે મારે કેરી ખાવી નથી, કેરી ખાવી નથી, હા કેરી ખાવો, કેરી ખાધા વગર મને ભેળ નહીં દેવો, ભાઈ ખાઈ લે કેરી, એટલે એ વિકલ્પ તો પૂરો પછી કેરી ન થાય, એટલે ક્યાંક કહેવાનું એનો આશય શું તમને તો આપણે સમજ જતો નથી, પણ એવા અર્થમાં થાય છે કે ભાઈ વિકલ્પથી ગમે તું જીવી જાય, એ વિકલ્પમાં તું વળી દોડે અથવા આપણે જવું છે કરીએ અને પછી શું કરવું એમ ક્યારે કરું, એટલે ભાઈ જઈ આવવાનું આ તું વિચાર માંડી નથી જવું નથી જવું અને પછી જવું છે આ હજે કામ પૂરું થયું. આ બધાને શોખમાં આપણને વિકલ્પોમાં અમુક પ્રકારના જોડાણ છે, એમાં કોઈ સારા ખરાબ વાત એ કરવા લાયક છે ને વાંધો નહીં, એ સ્વચ્છંદી વાત નથી, એ તો આત્મા શબ્દ માટે એ વખતે થાય, હા પછી વિચાર જોડાણ હશે. એ વખતે હું કહું તમને મેં ઓલું બેચ જોવાનો અથવા તો કોઈ ઓલું પિક્ચર જોવાનો તે વખતે તમને ખબર તો છે કે આ કાંઈ સુફળ નથી, આમાં પાપ જ એટલું બંધાય છે અને એ કસાઈ ભાવ કરીને આમાં થાય છે કે આ બહુ સારું થયું અને આમ કરી નાખ્યું, એટલે એ ન કરે એને તો કાંઈ નહીં, ત્યાં તો કાંઈ છે કે અસ્તિત્વ જ નથી જીવનું, કે ત્યાં કોઈને પાપ પણ બંધાય, એ જોનારા બધા પાપનું જ બંધા કરે, બધી ખબર છે આપણને, છતાં એ થાય છે ને એ વિચારપૂર્વક કરીએ. આ આપણે આપણે કાંઈ વાંધો તો હોય મારે જે નથી રહેવાતું, મને આ બહુ રસ છે, હું નથી છૂટી શકતો એટલે હું કરું છું, એટલે એ હોવા છતાં એ મારામાં છે, હું એક નાયક છું, ત્યાં મમ્મીએ પસંદ કરીને એટલી સરસ માતા છે, હું એક નાયક ગમે એવા કર્મોના પરિણામ હોય, અને અહીંયા હું તો મારા વાત આ હતી બીજી તમને પછી આ સમજાવવા જ સમજાવો કે હું વાત આ છે, આપણે આ એક જ પ્રયોજન પર ધ્યાન દેવું છે. એટલે પછી એને યાદ કર્યું કે તમે લાલુભાઈને મને મોકલી હતી ને વિડીયો મારી ચર્ચાની, એમાં લાલુભાઈ ખુલાસો કરેલો કે અનુભૂતિનો વિષય અને અનુભૂતિની વિધિ એ બેમાં જવા જેવું છે, બીજી વધારાની કોઈ વાતમાં પડવા જેવું જ નથી. શું અનુભૂતિ વિષય અને અનુભૂતિનો વિષય શું છે તો કે આ અનુભૂતિનો વિષય શું છે કે રાગાદી રહી છું એ અનુભૂતિનો વિષય છે, અને એની વિધિ શું તો કે હું આ જ છું, આ કાંઈ આ બધું છે ને એ અન્ય છે, કે મારે એને કાંઈ લેવા દેવાનું એમ કરીને એ વિધિ અને વિષય અને વિધિ આ બે વિષય ઉપર મનુષ્યો આનંદ છે. બીજા જાણવાના વિષયો કે લેવા દેવાના આમ છે કુલકુંડા છે ગયા હતા, સુશીલદેવના અમૃતપુરા ગયા હતા કે નહોતા કે એવું પૂછવા જતો, હું એ સમજી જાય બહુ તીક્ષણ ને કોણ લાલુભાઈ, હા હા કે અમૃતપુરા અત્યારે એમ કે મહાવીરમાં ગયા હતા એમ પૂછવા જતો હતો, કારણ કે એ લોકોની વાત ત્યારે બહુ ચાલતી હતી કે લાલુભાઈનો જીવ ક્યાં હતા અને કે અમૃતચંદ્ર અત્યારે આવેલા અને લાલુભાઈના જીવને અમુક ઘણી ચર્ચા કરતા છે, એવું બધું એ લોકોના ગ્રુપમાં ચાલે છે. હું એકલો મળવા ગયો હતો અને મને મારે શું ને તેને પ્રેમ હતો, એટલે આમ જરાક હું બોલ્યો ને હું ફટ કરતો મને અટકાવી દીધો, વિચિક્ષણ આવવાને એ વાત તો ઉલ્લેખ તો નહીં, સીધી આ વાત કરી અનુભવનો વિષય અને અનુભવની વિધિ
એ બેમાં જ ઉતરવા જેવું છે. બીજી વધારાની વાતોની લકારમાં પડવા જેવું નથી. એટલે એમ કે તું આ ગયા હતા અને નહોતા ગયા તારે મને પૂછું લેવા છે નિષેધ કરીને. પણ એ બહુ પ્રશ્ન છે અને એ આપણને સેવા લાગુ પડે છે. મને અને દીપકને ખાસ કરીને કે અમને લોકોને બેઠા હોય ને ઘડે ખતરા થાય કે વિદ્વાનો આમ લેશે નથી લેતા ઠેકણું થયું એલા ભાઈ મૂક લખો અરે હું આમ છે અને હું વાત કે જીવની યોગ્યતા ન હોય. મેં દીપકને કહ્યું દીપકે કીધું કે મને એમ કે આપણે આ અત્યારે ચર્ચા કરીએ છીએ આ દાખાની કે અહીંયા ગુરુદેવ તો ભૂગલ કર્મ જેટલું લે છે અરે આચાર્ય એટલું ભૂગલ કરે અને ગુરુદેવ એટલું ભાવ કર્મ લે. તો પછી આપણે વિચારણા કરી કે ભાઈ 181 ગાથાથી પૂજન મેળવણી કરવાની ઉપયોગમાં પ્રોધાજીને જે અને જે અન્ય વસ્તુ તો કોઈ વક્તા એ છે વિચારતું નથી. વક્તા તો ત્યાં આમ છે કાં તો બહુ તેમ કહે છે અહીંયા આચાર્ય આમ લીધું છે હું અને શાસ્ત્રી થઈ ગયા એટલે કે શાસ્ત્ર આચાર્ય આમ કેવું છે ગુરુદેવ સ્વભાવની વિશેષા છે અથવા પોતાની ભાવનાથી આમ કહે બસ આથી આગળ કોઈ કારણ કે એને બુદ્ધિમાં કોઈને એટલો રસ નથી કે કોઈ ગુરુદેવમાં એટલા ઊંડા ઉતરતા નથી અને પોતે શાસ્ત્રી છે શાસ્ત્રનો એટલો અભ્યાસ થઈ ગયો અક્ષર સંબંધી ગયો એટલે એ જ બધા કોઈ એવી માહિતી પણ કે એમાં જીવોની કેવી રીતે કહેતા પણ મને એમ થાય કે મેં એકાદા વખત આ રીતે વાત કરી જેમ આપણે બે વિષયની વાત કરીએ એટલો એક સમજાવી દીધું હોય ને કે ભાઈ ક્યાંય બી આવી બધી વાત આવે તમારે 181 ગાથા લગાડી દેવાની કે ઉપયોગમાં ક્રોધાજી છે ગ્રેટ નોકર છે અન્ય વસ્તુ છે પ્રદેશકુંજ છે આધારાની સમય કાંઈ લેવા દેવાનું આ વાત રાખી તો પાયો એ પછી ઉપર મકાન જેટલું ઊંચું કર્યું કરાવતા પાયો એ રાખવો તો મકાન જ ન ઊભું થાય. એ લોકોની દ્રષ્ટિએ મકાન કરી જ પણ મેં ન કીધું કેટલો ફાયદો સમાજને કેટલો ફાયદો થાય ખબર નહીં. એ લોકોને બેસતું નહીં. ગુરુદેવવાળા બધા જતા રહે ગુરુદેવ છે અને નવી પેઢી રસવાળા હોય તો એને આ મૂળ વસ્તુ પકડમાં આવી જાય ને તો કેટલો ગુરુદેવ પ્રમાણે આખું સમજો બનાવવાની બોલ તો ભાઈ શાસ્ત્રની મુખ્યતાથી બધું આવે કાં તો અહીંયા આમ છે ને ગુરુદેવ આમ થયું એવું બધું આવે એટલે એની અમારે આજે એ બહુ સરસ કે ક્યાંય બી હોય 181 82 ગાથા લગાડીને જ બધું શાસનમાં ઘણી વાત આવશે તમારે આ એક જ વાત લગાડવી એમ કરીને આત્માને હિત કરવું આ મુખ્યમાં મુખ્ય વાત નહીં આત્માને હિત કરવાના મુખ્ય વાત છે. તો ત્યાં રાગ આદિ કરીને પાડોશીને થાય છે પાડોશી થાય એટલે કે એ ઘર કેમ તો કે ઉપયોગમાં છે ત્રણે ત્રણેય વસ્તુ હું એમ કહું છું કે 6-7 રૂમનો બેડરૂમ હોય અને 6-7 રૂમનો બધું હોય અને એમાં એક બાજુમાં બેડરૂમ કિચનવાળો હોય એને ભાડે આપી દીધું એ આપ્યો હોય તો એ નોન જેને તો બટેટા એવું કરતા આપણે બહુ તો ના પાડે જો કાંદા રસમ નહીં કરતા તો કાંદા રસો ન કરવો બટેટાની તમે કોઈ ના પાડે તો રહેવાની હોય બરાબર એટલે બટેટા નિર્ણય કરતો હોય તો કહેવાય તો તારા ઓલામાં જ કે ભાઈ તારા ઘરમાં રહેશે ને ત્યાં બટેટાની થાય પણ કાંઈ લેવા દેવા છે એની માલિકી છે એનું પાપ છે કાંઈ નથી એમાં એ છે ને જીવના અસંખ્ય પ્રદેશમાં ચારિત્ર ગુણની કરીએમાં તો રાગાજી થાય એ રાગાજી ત્યારે મને ઓલો ભાડે આપ્યું છે ને એ ભાડું આપે ત્યાં તો ભાડું આપી જવાબદારી છે બટેટા કરે અને પાપ બાંધી ભાડું આપી છે તારી કાંઈ લેવા દેવા નથી પણ ચારિત્ર ગુણમાં જે વિકસિત કર્યા છે એ કરીએ નહીં જોયા ચારિત્ર ગુણને કાંઈ લેવા દેવા નથી ચારિત્ર ગુણ તો તારા માલિકી તો તારી જ છે એટલે એ તો તું ભાઈ પણ એમાં જે કરનાર છે ને એની જવાબદારી પાપની બાંધવાની એમાં એ ચારિત્ર ગુણ તો તારો છે અસંખ્ય કારણ કે અનંત ગુણ એક રૂપણ છે એટલે એક ગુણ જુદો તો છે ને તો એક રૂપણ છે એટલે એ તો ચારિત્ર ગુણ તારામાં જ છે આપણે પણ એમાં જે પર્યાય થાય છે એને વિપરીત થાય એ જવાબદારી એની છે કોની પર્યાય એટલે કે પાડોશીની મારે ત્યાં રાગાજી થતો જ નથી. આ વાત છે કે સૂતા ઉઠતા કે ક્યાંય બી જતા આપણે ખાવ નવરાય શું કરવું મોબાઈલ જોતા તો વચ્ચે આ યાદ કરવું જીવનમાં આ વાતની એટલી મુખ્ય વાત છે કે આ છે જે વિચાર ભાવ મારામાં તો મુદ્દે એટલું બધું લે છે ને કે આ રાગને મારો માને છે ને એ જ મિથ્યા થયું બીજું શું મિથ્યા થયું આપણે પણ કરતા બુદ્ધિ નથી એ તો નિમિત્ત છે રાગનું નિમિત્ત હંમેશા પર હોય એટલે પરનું કર્તૃત્વ કર્યું એટલે રાગ છે અને એ રાગમાં પોતે કરતા થાય પણ મૂળ તો રાગનું કરતાં પણ એ જીવને લે હોય તો એનું નિમિત્તમાં જીવ તો પડે રહે એટલે રાગનું નિમિત્ત રાગનું છે કર્તૃત્વ એના લઈને જીવ મિથ્યકમાં તો રાગનું મિથ્યત્વ કેમ છૂટે તો ખાલી આટલું જ કરવાનું એ રાગાજી મારા છે
કોઈને કહેવા માટે ને ત્યાં તો ઓલા જેવું છે ક્રમબદ્ધ બીજો ક્રમબદ્ધ જે થાય થતું છે એમ નહીં તો બીજો કે પેલા બોલીના છોકરા છે ને એમ બહુ નાના હતા તો ઉપર કરતા તો ધીમે ધીમે પછી એક છોકરા બીજા સામે ગોળ મારે એક જે બીજા જેને ક્યાં આડે છે એમ ન હોય ભાષા બોલવા માટે નથી તારા ભાવ તો ખોટા જ છે ને એક જે બીજા જે નથી વાત આવી પણ તારા ભાવ તો ખોટા એટલે ભાષામાં બોલવા માટે નહીં એટલે ક્રમબદ્ધ થાય ક્રમબદ્ધ જે થશે પણ ક્રમબદ્ધમાં જે થશે તો તારા શોખના વિષયમાં એમ નાખે ને કે પિક્ચરની ટિકિટ મળવાની છે મેં હું ઘરે બેઠો છું ત્યાં તો વેલો પહોંચી જાય ત્યાં ક્રમબદ્ધ નથી યાદ આવતું ને જ્યાં આત્માના હિત કરવા તે ક્રમબદ્ધ યાદ આવી જાય એટલે બોલવા માટે નથી અને રાગાદી પૂજના છે રાગાદી મારામાં નથી થાય એ બોલવા માટે નથી પણ એની ભાવની ગંભીરતાથી એટલું બધું યાદ કરો ઓહો આવા પરિણામ જે પરિણામના મને એમ થાય કે કલ્પનામાં મને ન હતું એ પરિણામથી હું છૂટી ન શકું તો કે આવા પરિણામ ભાઈ એ પરિણામ એના થવા થાય એના સર થાય ખવાય છે ક્યાં કરે છે હું એનો જાણું લાલભાઈ એ બહુ વખત છે થવા કાળે થાય ધ્યાન આવે અને એ 13મી ગાથા છે લાલુભાઈની વાત દીપકાર વાત થઈ લાલુભાઈને એટલું ભલે લાલુભાઈને સમુદ્ર હશે કે નહીં વળી એનો વિષય પણ એની વિશેષતા શું સમજ અમે જ કેસર મોકલતા હતા અને બધી દ્રષ્ટિના વિષયની કેસરો જ એને મોકલતા હતા એ મંગાવતા હતા કોઈ બીજો આવે ને રાજકોટ આવે એ ગાથા નંબર એ બોલે સમજીએ કે લાલભાઈ મંગાવી છે ને તો હા એટલે દ્રષ્ટિને એને ખોલતા હતા એટલે રોજદેવ જે કહેવા માંગતા ને લાલુભાઈ ત્યારે ખોલ્યું તો એટલે આ તો લાલુભાઈની વિશે તો તેની ગાથામાં છે એવી રીતે કીધું તો કે આ નવે તત્વ છે ને એને ખરેખર કોણ એનું પાપ આસર કોણ કરે છે તો કે જૂના કર્મ એવું એને કરે છે લોકો હું તો એનો કરતા ભૂલ પાપ આસરને જે બધા પરિણામ લીધા ને સાથે જતો તો એ પરિણામથી એને થવાયું કે થાય છે એટલે ખરેખર એ બધા સરકારથી પરિણામ થાય છે શુભ ભાવ છે તો એને શકે તો પણ એને કરે છે કોણ જેમ તમારે લેવું હોય તો કે જૂના કર્મનો ઉદય એ એને કરે છે હું તો આ કરતા એ 13મી ગાથા છે એટલે એમાંથી એની શ્લોકો બનાવે જાણનારો જાણે છે ખવાયું કે થાય કે જાણનારો હું તો જાણનાર છું ખવાયું કે પરિણામ ક્યાં કરે શું થાય હતું અને જેને જેને પરિણામમાં થવાયું કે થાય છે હું એની પર જોર આવે ને એને જાણનારો કરે છે કારણ થવાયું કે થાય પણ કરવાનું હું ક્યારેક વિચાર આવે છે કે અહીંયા રસોઈ થાય છે કે નહીં બરોબર મજૂરી કરે છે કે નહીં એ થવાયું જે થાય છે એટલું મગજમાં બેસી ગયું હોય આ રસોડાનું કામ એ થવાયું છે એને તું તો જાણનારો જોઈએ જાણનારો એટલે એમાં પાછું કેટલાક એમ લાગે કે એનો જાણનારો એ યાદ ન આવે જાણનારો એટલે હું જાણનારો તો એ થવાયું કે એટલે પરિણામ જે થતા હોય થાય પરિણામની સામે ભેરકારો શું કામ કરવા અને ન્યાલભાઈને જે ખૂબ વિશેષ થઈ હતી એણે જેટલું સ્પષ્ટ કહી દીધું એટલે થોડા માણસોમાં બેસતા હતા એ કે જૈન દર્શનમાં પર્યાય શું કામ લીધું ખબર 100 મહિની પર્યાય વેદાંતિ ન થઈ જાય અને એ તો પર્યાયને હું મોટા વિચાર કર પર્યાયનું શું મહત્વ આખો આટલો મોટો સમુદ્ર ને અક્ષરે કીધું મેં કે આપણને ઓલો સ્વયંનું રમણ સમુદ્રની કલ્પના કરે તો આપણા મગજ મની રહે કેટલો મોટો ના કરે છે પણ અહીંથી તમે મુંબઈના દરિયા કિનારાથી અમેરિકાના દરિયા કિનારા એ તો તમને સમુદ્ર દેખાય છે ને તો એમાંથી એક સળીમાં એક બિંદુ લીધું પાણીનું એ બિંદુ અને આને કાંઈ જે છે ક્યાં આટલો મોટો અફાટ સમુદ્ર અને ક્યાં હવે એ બિંદુ ચોખ્ખું હોય કે ગંદુ હોય અને એવા કે એવા બિંદુનું મહત્ત્વ શું છે એમ એક સમયની પર્યાયનું મહત્ત્વ શું છે વિપરીત પરિણામો કે નિર્મળ પરિણામો મિથ્યાત્વના પરિણામો કે સમ્યકના પરિણામો એ પરિણામને શું વેલ્યુ છે એ વેલ્યુ તો ક્યારેક સમજી જશે નહીં કે એ સમજી જશે પરિણામ છે ને એ આને નિર્ણય કરાવ્યો છે કે હા આવો અગાધ છે એટલે એની વેલ્યુ છે એ ખરેખર એ સમુદ્ર પરિણામ તો વેલ્યુ જ નથી આટલા મોટા સમુદ્ર પણ આવો મોટો સમુદ્ર છે તો એ હું જેવો નિર્મળ છું એવો મોટો તો આખો આટલો અફાટ સમુદ્ર છે એ એમાં આહા પણ કોને ભાઈશું તો આ પર્યાય એ પર્યાય એટલે એના સમય માટે સમુદ્ર સમયની મહિમા આનો છે આ રીતે છે ને ભાઈ જીવનમાં થોડુંક પોતાની રીતે ખૂબ વિચારો અને મૂળભૂત વિષય ખૂબ ગ્રંથ કરો
અને જ્યાં હોય ને તેને મૂળભૂત વિશે લગાડે. અને એમાં જો તમને જો અનુકૂળ હોય તો સવારના સમયસર હરિજનથી પહેલો જ ઉભી થાય એ તો પહેલી જ લગભગ સામે છે તે અસર અને ઓલામાં વિધું વીએલ શીખવું જે હોય એ ચાદર આપણે ખાતા જવાના તૈયાર કરતા એ ખરા સમય તારે ગમે તો કરે તારંગામાં આપે એથી પછી ક્યારેક મન થાય તો 12 ભાવના ટ્યુશન જેવાય અને એક ત્રીજી ત્રણેક વસ્તુ બદલાવે તો બાકી તો સમયસર કાંઈ ખબર સમયસર વાંચો તો સમયસર સાંભળો તો સમયસર વાતચીત કરો તો સમયસર એ વિષયમાં જવાબ. કારણ કે સમયસર એક જ વસ્તુ એવી છે એટલે બધું વિષય છે ને જ્ઞાનની ચોખવટ માટે બીજા બધા કરે છે ભલે કુંકુંડ છે અમારે કે બીજા છે ભલે એમાં પુષ્ટિ ઘણી ગાથાઓની આમાં છે પણ આમાં મૂળ સમયસર જે છે ને એ સીધે ગુજરીને અંદરથી બોલ્યા ને કે અવસર નહીં કરવાનું એનું કામ શું છે કે આમાં આટલો એક નિર્ણય કરીને મારા કરવા સમયસર એક એવી અદ્ભુત વસ્તુ છે કે મારે કંઈ કરવા પણ છે જ નહીં બસ આ નથી આ બધાનું જે કાંઈ છે ને એનો સ્વામી પૂજ કરજે હું તો ગાતા મારે કાંઈ કરતા આટલું નિર્ણય